માતાજી કુંવર સંત શ્રી નથુરામ બાપાની પરમ પૂજ્ય ચંદુ બાપાની કચ્છ કડવા પાટીદાર સમાજ અરવલ્લી વિભાગ સંચાલિત આ 15મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુવર શ્રી ચંદુ બાપા, આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી મણિબાપા, આ સંસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ તેમજ ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રી, મહામંત્રીશ્રી, હોદ્દેદારશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ આપ સૌ આમંત્રણ આપી પધારેલ વરકન્યાના માતા પિતા તેમજ વરકન્યા જોડકાઓ સર્વેનું આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરતા હર્ષ અને લાગણી અનુભવું છું. આપ સૌ જાણો છો કે મોર પીછે રળિયામણો આ બધું અમે કરતા હોઈએ, પણ જો આપની ઉપસ્થિતિ ન હોય તો આ પ્રસંગ કેવો લાગે. એટલે આપ સૌ આપણા કિંમતી સમયનો ભોગ આપી અને અહીં જે આમંત્રણ માન ભાવે પધાર્યા છો તે બદલ આ સંસ્થા વતી હું સૌનો ખૂબ હૃદયના ભાવપૂર્વક આમંત્રણ સ્વીકારું છું. જય માતાજી. પરિવાર એટલે કે પરમ પૂજ્ય સંત શ્રી નથુરામ બાપાની પત્રિકા પણ આપ સ્વીકારશો. આઝાદ ફાર્મ ધનસુરા અને ફેરી ભગત મથુકાકાના કંપો બાયડ આપણે આપતા હોય એનાથી બીજું વિશેષ આપણું અનુભવ કર્યું હતું. કંચન દાનાણી તનિષા પટેલ વડાગામ ધનસુરા અને ઋષિ ભગત સોમેશ્વર લાટ મહેતા. હની ધોળો ઉટાલ કંપાદન હેપી ધોળો ઉટાલ કંપાદન સુરા અને સોહમ ચૌધરી હરિપુરા લાખનડિયા. ત્યારબાદ નેન્સી દોડો રવિપુરા કંપા મહાસા, ઇલેશ ઉડાડી લાડલી કંપા મોડાસા.
જીયા દોલ રવિપુરા કંપા મોડાસા અને યશ ઉડાણી રાત્રિ કંપા મોડાસા. વ્યવસ્થિત રીતે ઉપર નામ છે એ જ રીતે નામ પણ આવી જશે સ્ટીકરના માધ્યમથી, અને હશે તો એમને સ્વીકારશું અને આ રીતે જ બધું એમનું આપવામાં આવશે. કોઈ હોય આપણા ધ્યાનમાં તો જણાવવા વિનંતી. પત્રિકા આપણને 30 આપવામાં આવી છે. એની સાથે બીજા 100 પાસ એટલે કે 85 રેગ્યુલર પાસ, બીજા 10 પાસ છે એ વીઆઈપી પાસ. વિશેષમાં દર વખતની જેમ આ વખતે પણ આ સમૂહ લગ્નોત્સવ જ્યારે કરતા હોઈએ ત્યારે પ્રમુખ બંને સંસ્થાના હોય, સમૂહ લગ્ન સમિતિના હોય કે આ વજેપુરા માતૃશિકોરમાં શું હોય એ ખર્ચ કરવા માટે આપણે કોઈની પાસે આજીજી કરવી નથી પડી. કદાચ એવું પણ બને કે એમના કારણે જો આ વાત ન પહોંચે ને પ્રોસેસ પતી જાય તો એમને દુઃખ લાગે. ઘણી એવી વ્યક્તિ છે આ સમૂહ લગ્નની અંદર કે પોતે પોતાનો હાથ અહીં સુધી લંબાવ્યો છે પણ એનો પગ અહીં સુધી પડ્યો નથી, અને એ જ આ દેવી શક્તિની કૃપા હોય તો જ શક્ય બને. અને આવું દાન કરવાની ઉત્તમ તક જ્યારે આપણને સૌને મળતી હોય ત્યારે એ વખતે જેટલી કન્યાઓ હોય, સમજો 12 કન્યાઓ, કોઈ દિવસની કન્યાનો પૈસો આપણે રાખતા નથી. અને આટલું સાધુભાઈ વિનંતી છે ઉપપ્રમુખશ્રીને આ પણ બાબુજી અમરકટ શ્રી બાબુ કાકા બાબુભાઈ પ્રોગ્રામ કરો છો સમૂહ લગ્નનો, અને અમારા કુટુંબમાંથી ભાઈ અને અમારા ભાઈના જે લગ્ન છે આશાબેનના લગ્ન થયા છે એમાં અમને એવું કંઈ જ નથી લાગ્યું કે કમી હોય. સરસ આયોજન હોય છે અને અમને પણ મજા આવે છે સમૂહ લગ્નમાં. એટલે અમારા બંને બહેનોના અને અમારા ગામની 4 દીકરીઓના એને લગ્ન છે. એટલે સરસ આયોજન કરો છો, એટલે સરસ આટલું બધું આયોજન કરો એ રમત વાત નથી, અને સારું સમૂહ લગ્નનું આયોજન કરો છો. બસ કમલેશભાઈએ વાત કરી એમ 30 પત્રિકાઓ આપેલી છે. હવે તારીખને ઉપર આપણે ગઈ મિટિંગમાં વાત થઈ 12/11/2024 મંગળવાર તુલસી આપણું નક્કી જ હોય. કારતક સુદ 11 તારીખ કદાચ દર વખતે બદલતી રહે. એ રીતનું આપણું પહેલું પાનું હોય. બીજા પાનામાં આપણો કાર્યક્રમ કમલેશભાઈ સાહેબે વાત કરી કે ટાઈમ પ્રમાણે જ આપણે ચાલવાનું. ત્યાં ફોટોગ્રાફીમાં કે તૈયારી થવામાં જરાક ઝડપ રાખીને આપણે સમયની સાથે આપણે તાલ મિલાવવાનું કહ્યું ને. એકના માટે પેલા બીજા તકલીફ ના મળે એના માટે દાતાઓને આપણે સન્માન કરવાના હોય, સંતોને સન્માન, તેમાં આપણે સમયસર કાર્યક્રમ સાચીએ છીએ. ત્યારબાદ કાંઈ તકલીફ થાય તો અંદર કોન્ટેક્ટ નંબરે બીજો કંઈ પ્રશ્ન હોય લગ્ન થાય ત્યાં સુધી, એના પછી પણ તો 4 કોન્ટેક્ટ નંબરો છે, મોબાઈલ નંબર. અને પહેલાં પાનામાં પાછળ રવાના એમાં વરપક્ષો તો વરપક્ષ એમનું નામ લખવાનું, મતલબ વાલીનું, અને એમનું સરનામું લખવાનું, અને એમનો સપ્તપદી કક્ષ 4 નંબર લખવાનો. કોઈના 2 દીકરા 2 દીકરી કે 2 ભાઈ બહેન હોય તો 2 આંકડા લખવાના. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કે જે કંઈ આપણો આવતો એ નંબર લાલ પેન સરસ મજાની લઈ લેવાની. એટલે બધાને દેખાય. કાંઈ બીજી વિશેષ નોંધ હોય, આપણે વિશેષ ઘરે કાંઈ બીજો કાર્યક્રમ હોય જોડે જોડે ગુલામો તૈયાર રૂપિયા આ કે તે કે કોઈ નીચે નોંધ કરી શકશો. ને તમે જેને પત્રિકા મોકલ્યા એનું નામ સ્નેહશ્રી તરીકે આપણે જે બધે ઘરે લખતા આવી રીતે આપણે કરવાનું છે, બરાબર. પછી 12 વર્ષ કન્યાની અમે ગોઠવણી અમારી રીતે કરીએ. થોડીક માગણી આવી ગઈ એ પ્રમાણે આયોજન કરીને 2 ભાઈઓ તો જોડે રાખવા પડે, બહેન હોય, ક્યાંક ક્યાંક વરકન્યાના માતા પિતાને ક્યાંક છેડા અડતા હોય એ પણ સેટિંગ કરેલું હોય. એટલે કોઈને પહેલો કે છેલ્લો મળ્યો હોય તો ચિંતા ન કરતા.
આપણે બધાને સરખો જ લાભ મળવાનો હોય અને એ રીતનું સરખું જ આપણું આયોજન રહેશે. બરાબર. ત્યારબાદ આપણે બધા દાતાઓને સમાવેશ કર્યા 11,000 ઉપરના દાતા હોય ને ફોટા આપીને આપણે કર્યા અને 11,000થી ઓછા હોય તો આપણે એક લીટીમાં એમનું પત્રિકામાં સ્થાન આપ્યું હોય અને આપણે 2 વિશિષ્ટ સન્માનનીય આપણા પરિવારના છે એમનું પણ આપણે અંદર નામોલ્લેખ અને ફોટા સાથે કરેલું હોય. ભૂમિ વિનોદ કુમાર પોકાર હરિપુરા કંપા એમની જીપીએસસીની એક્ઝામ આપેલી છે એનું એમનું આપણે સન્માન કરીશું. અને સ્મિત નવનીતભાઈ રામાજીયાણી ધર્મેડા કંપા હાલ આગળ મુંબઈ એમને પણ વિશેષ યોગદાન છે જ એટલે એમનું પણ આપણે સન્માન કરીશું. ત્યારબાદ બીજું કંઈ હશે તો આપણે કાર્યક્રમમાં જોડે લઈ લઈશું. એ રીતની આપણી આ ટૂંકમાં પત્રિકાની સંપૂર્ણ માહિતી છે અને દાતાઓનો આપણે ગઈ મિટિંગમાં અને દર મિટિંગમાં વંચાણમાં લેતા આવ્યા છીએ. આ વખતે એને વંચાણ લેતા નથી પણ આપણે બધાનો દાતાઓનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. હવે વર પક્ષની અને કન્યા પક્ષની માહિતી ફોર્મ આપેલું હશે. બધા જ્યારે લગ્ન નોંધાવાયા છે એમાં બધી જ વિગતો લખેલી છે. આયોજક સમિતિ તરફથી શું આપવામાં આવશે આ થોડું ઘણું તો આપી દીધું અને બીજું લગ્નના દિવસે આપવામાં આવશે અને કન્યા પક્ષે શું લાવવાનું વર પક્ષે શું લાવવાનું એ પણ અંદર લખેલું છે. બરાબર. એમાં તો બહેનોને કહેવું નહીં પડે લખેલું તેથી પણ વિશેષ ઘણું બધું લઈને આવશે એટલે દોડાદોડી ના થાય. બરાબર. અને આયોજન સમિતિ તરફથી જે આપવામાં આવશે અમુક વસ્તુ એવી હશે કે તમારે ઘરે જઈને વાપરવાની અને અમુક વસ્તુ બાજોડ પાટલા છે, કંસાની થાળી વાટકી છે, તાંબરા કળશ છે, અમુક એ વસ્તુ તમને જુદી આપવામાં આવશે. એ તમારે ચોરીમાં તમારી જોડે જ રાખવાની ઉતારે અથવા ચોરીમાં. એ વિધિ દરમિયાન વાપરવાની થાય તો દોડાદોડી થાય નહીં અને મને તો ચોરી નીચે બધા મૂકી રાખે રહ્યા પણ છેલ્લે નીકળતી વખતે પાછી લઈ લેવાની. આચાઓમાં ઊંડી કરી જાય તો ઘણા કિસ્સા એવા બનતા હોય પછી રહી રહીને અમારો બાબા બાજોડ પાટલો નથી આવ્યો, અમારી થાળી નથી આવી તો વળી અંબારીને પાછી લઈ લેવાય. બરાબર. એ રીતની આપણે સમિતિ તરફથી જે આપવાનું હશે એ પેક કરીને તમને આપવામાં આવશે. અને બીજો પત્રિકામાં જે પણ દાતાના નામજોગ જે આઈટમ છાપેલી હોય લેન્ડર હોય, બ્લેન્કેટ હોય, તલવાર હોય કે જે કંઈ ઘડિયાળ હોય બધું દીકરીઓનું હશે દીકરીઓને કન્યાદાન રૂપનું મળશે. ભાઈઓને લગભગ આવતો નથી પણ દીકરી એમને જ અર્પણ કરવાની છે. વાલીઓ કરશે એટલે એને બધું જ આપણે અર્પણ થઈ જ જવાનું હોય. એ રીતે ઉમિયામાના આશીર્વાદ રૂપી ચૂંદડી આપણે ઊંઝાથી આપણે પત્રિકા લખાઈ ગઈ છે. એનું પૂજન થઈ ગયું પણ એમને ત્યાં આપવા જઈશું. પત્રિકા પ્રમુખ સાહેબના આદેશથી 2 જણા ગમે તે જવાબદાર વ્યક્તિ જશે અને ત્યાંથી પાનેતર અને કંકુ પડીકું જે કંઈ સામગ્રી આવશે આપણે અહીં રાખી અને કન્યાને આપણે ખોળામાં સ્વયંસેવકો દ્વારા દરેક કન્યાને ખોળામાં મૂકીને આશીર્વાદ રૂપી આપણે એનો સ્વીકાર કરીશું. ત્યારબાદ લગ્ન પડીકું આપણે લગ્ન પત્રિકા કહીને મારે જ લખે એ દરેક વર કન્યા પક્ષે પોતાની રીતે લખી લેવાનું હોય. બરાબર. એના માટે ઘણાના ફોન આવતા હોય પણ શરૂઆતમાં 2-3 વર્ષ અમે પત્રિકા કર્યા અમે અમારી રીતે બનાવી દેતા પણ વળી પાછું પહોંચાડવાનો પ્રશ્ન થાય એટલે તમે તમારી રીતે વર કન્યા પક્ષે ભેગા રહીને એ રીતે લઈ લેવાનું બનાવી લેવાનું અને લગ્ન વધામણો ઘરે કરવો તો ઠીક છે નહીં તો અહીંયા આપણે સમય મળશે ત્યાં અહીંયા આવીને અહીં લગ્ન વધામણોનો આપણે કાર્યક્રમ કરીશું. ત્યારબાદ પત્રિકા 30-30 અને ભોજન પાસ 85 જનરલ પાસ છે અને 15 પાસ મુખ્ય મહેમાનના પાસ છે. એટલે 85 પાસમાં ઉઠે હશે એમાં કન્યાઓ માટેનું ભોજનાલય આ જગ્યા ઉપર હશે આપણે જે અહીંયા બેઠા ત્યાં મતલબ મહિલાઓ માટેનું અને જેન્ટ્સ ભાઈઓ માટેનું પાછળના ભાગમાં તૈયારી ચાલુ હોય એટલે ભાઈઓ માટેનું ભોજનાલય બાજુમાં દરવાજો છે ત્યાંથી પાછળના ભાગમાં ભોજનાલયની આપણે વ્યવસ્થા કરીશું. અને જે 15 પાસ મેં ગયા મુખ્ય મહેમાનના એમાં વરકન્યા અને એના અણવર આવી જાય, લુણારી આવી જાય, જે આવી જાય અને બાકીના જે વધે પાસ 10-12 પાસ જે તમને તમારા જે અનુકૂળ લાગતા હોય, કોઈ વડી ઉંમર હોય, કોઈ પગે લાચાર હોય કે આર્થિક રીતે એમને તકલીફ હોય કોઈ શારીરિક તો એમને તમે તમારી રીતે એ ઉપયોગ કરી શકશો. ને એને માટે પણ આ ભાગ રહ્યો આપણો એ ડાઇનિંગવાળું ભોજનાલય હશે એટલે એ 15 પાસનો આપણે ઉપયોગી રીતે ડાઇનિંગમાં એને ત્યાં બેસીને ખુરશી ટેબલમાં ડાયરેક્ટ ત્યાં જમવા મળી જશે એ રીતનું આયોજન. એટલે આપણે તમે તમારી રીતે જે આયોજન થાય તો તમે એનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ ચોરી મંડપ આપણે આજે હમણાં જ મુહૂર્ત કર્યું ઘણા માતા પિતાઓને બધા ત્યાં હતા એ રીતે ત્યાં આપણો ચોરી મંડપ આવશે દર વર્ષની જેમ. સામે રોડને અડીને ગેટ આવશે અને ગેટની બિલકુલ સામે સ્ટેજ આવશે. એમાં પૂર્વ દિશાએ 1 થી 6 નંબરની ચોરી આવશે, વચ્ચે મોટો રસ્તો આવશે અને આ બાજુ પશ્ચિમ દિશાને 7 થી 12 નંબર એટલે એ પણ 6 ચોરી આવશે. વિશેષ વધારો થશે તો એનું સેટિંગ અમે કરીશું. બરાબર. ત્યારબાદ કન્યાના ઉતારા 1 થી 6 ચોરીના એની પાછળના ભાગમાં કન્યાના ઉતારા હશે એ જ મંડપમાં. આ બાજુ 7 થી 12 નંબરની ચોરીના એની બાજુમાં ઉતારા હશે કન્યાઓના. બરાબર. ત્યારબાદ વરના ઉતારા
એ મંડપથી બિલકુલ પૂર્વ દિશામાં વરના ઉતારાઓ 2 લાઈનમાં 1 થી 6 અને 7 થી 12 એ રીતની લાઈનો હશે, વચ્ચે રસ્તો હશે 15 ફૂટનો. એ રીતે વરના ઉતારા પણ ત્યાં બાજુના જ મંડપમાં ટૂંકમાં. અને જ્યારે એમને હાજર થવાનું થાય ત્યારે સમય પ્રમાણે ત્યાંથી ઉતારેથી આવી અને આપણે ત્યાં ચોરી ઉપર આવશે. અને ચોરી ઉપર જ દરેકે પોતપોતાની ચોરી ઉપર જ વરરાજાને પોંકવાનું. આપણે જેમ ઘરના ચાપડે કે પોંકવાની વિધિ કરતા હોય અહીંયા ગેટ ઉપર કે બીજે ક્યાંય નથી કરવાની. પોતાની ચોરી ઉપર આવે એટલે કન્યાની માતા અને કન્યા પક્ષવાળા હોય અને ત્યાં પોંકવાની વિધિ કરે એટલે બધાની જોડે થઈ જાય, જોડે જ એમને આગળની કાર્યવાહી થતી આવે. એ જ રીતે આપણે પાર્કિંગની વ્યવસ્થામાં વરકન્યા માટેનું પાર્કિંગ મંડપની પશ્ચિમ દિશામાં એટલે આ ગેટની સામેના ભાગમાં હશે વરકન્યાનું. હરોળબંધ પાટા દોરેલા હશે અને આયોજકો જે સ્વયંસેવકો કહે એ પ્રમાણે આપણે હરોળબંધ વરકન્યાની ગાડી પાર્ક કરીશું. અને બીજા જે મહેમાનો હોય, જાનૈયા હોય, દાતા હોય એમની બીજી બાજુની મતલબ વરના ઉતારાની બાજુમાં પૂર્વ દિશામાં પાર્કિંગ આપણે કરીશું. ત્યારબાદ સરકારશ્રીની સહાય માટે ગઈ મિટિંગ આપણે થોડી વાત કરતા જાય છીએ. 12,000ની જે યોજના છે ગુજરાત સરકારની, 12,000 રૂપિયા દરેક કન્યાને કુંવરભાઈના માંગણાના રૂપમાં, બીજા 12,000 રૂપિયા હાથ ફેરા સમૂહ લગ્નના રૂપમાં દરેક કન્યાને મળતા હોય. કન્યાના ખાતામાં જ જાય. એની પ્રક્રિયા કદાચ 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ નીકળી પણ જાય પણ એ ચિંતા કરવાની જરૂર નથી. એની ચિંતા બધી અમે કરતા જ હોય. હજુ 2 વર્ષના પાછળના બાકી એ કારણસર એ અમે સંપર્કમાં જઈને ધીમે ધીમે એ પણ મળી જશે. મારા દીકરાની બહુ લઈને જવાની છે એટલે કીધું દીકરીને કે ઊભી થાતું બેન કે ના મમ્મી તમે જાઓ. ત્યાં સરસ આયોજન થાય છે. હું તો પહેલી વાર જ જોઈન્ટ થઈ જોવા પણ ના બહુ આનંદ આવે છે. ચાલો, જય માતાજી. પૂજ્ય ચંદુ બાબાના ચરણોમાં ઘણા સર્વને જય ગુરુદેવ. મારા સમૂહ લગ્નના બધા વડીલો કે જે કાર્ય કરેલા એ પણ આપણે એના ભેગો સાથ અને સહકાર આપવો જોઈએ. આપણે કોઈ બી પ્રસંગ ઘરે કરતા હોય તો ઘરમાં કેટલી ચોખ્ખાઈ રાખવી હોય. તો આ માતાજીનું સ્થળે કે આપણે પ્રસંગ આવીએ તો ખાસ બહેનોને મારી નમ્ર વિનંતી એ કે તમે જ્યાં ત્યાં રોકાવ કે ગમે ત્યાં આવો, અહીંયા પાણીની ફૂલ વ્યવસ્થા એટલે ચોખ્ખાઈ ઉપર તો પૂરેપૂરું ધ્યાન તમે આપજો. આ વડીલો જે કાર્ય કરી રહે ને ગમે ત્યાં કોઈ બી જગ્યાએ જાઓ તમે, તમારા લગ્ન ક્યાં થાય વજીપુરા સમૂહ લગ્ન અમારા લગ્ન થાય ત્યાં કઈ રીતનું એ કેવું આયોજન શું એ વાતે અમારા વડીલો જે કાર્ય કરી રહ્યા એમને હંમેશા આવી રીતે એમનું મસ્તક રહેવું જોઈએ. અને બીજું, હું નાના મોઢે કદાચ મારી મોટી વાત થઈ જતી હોય તો હું એવી તમારા માફી માગું છું કે અત્યારના યુગમાં અત્યારે જે સાસુ એ બધી ભણેલી છે. પહેલાંની માઓ હતી ને એને કામ હતા, અફવા હતી, પણ અત્યારની માઓ જે તમારી સાસુ બનવાની ને એ બધી ભણેલી છે અને પહેલાં કામ ને બધું બહુ થતું. અત્યારે એવું કંઈ જ નથી. તો મારી પૂજ્ય જે દીકરી હોય ને કે જો તમારી સાસુ માં થતી હોય તો તમને દીકરી થવાની ફરજ આવેલી હમ. અને કંઈ બી હોય ને તો નાને જેમ આપણે કહીએ એવી રીતે આજની સાસુની સાસુ નથી પણ એ પણ મમ્મી થવાનો પ્રયત્ન કરે. એટલે પહેલેથી હું તમારી માફી માગું. કદાચ એમ કે કંઈ બી હોય તો માને એવું કરજો અને એવી રીતે રહેજો. અને હંમેશા અમારા જે કારોબારી સભ્ય જે કંઈ બધા કાર્ય કરેલા એમને માતાજી કુંવરમાં એમને શક્તિ આપે અને એનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે અને અવારનવાર આવા સેવાના કામ કરતા રહે એવી કુંવરમાં રહે. અને પૂજ્ય ચંદુ બાપાના ચરણોમાં પ્રણામ. જય ગુરુદેવ. વિડીયો ઉતારેલા પણ એમાંય જોતા હતા ને આમોય જોતા. અને આજથી જો ઘરના આશીર્વાદ લઈ લીધા સેવા કરજો એટલે બીજું કંઈ વિચારતા નથી. પહેલું એની હાકલ પડે એટલે જો કોઈ પણ સફળ પુરુષ પાછળ પોતાની સ્ત્રીનો હાથ સાથ હોય ને તો જ એ શક્ય બને. એનો હું મારો પોતાનો દાખલો દઉં છું. બરાબર? એટલે તમે ભલે અમને કહેતા હો પણ આટલી રજા આપો ને એટલે અમને એમ થાય કે કંઈક માના સીધા આશીર્વાદ આપના ઉપર તો જ અમને ઘરેથી રજા મળે. અમે ઘરેથી નીકળી છીએ ને એટલે ઘરે ઘણા જીવ હોય આગળ પાછળ ઓયડીમાં બધે એની જવાબદારી તમે સ્વીકારો ને તો જ અમારાથી આવા કામ થાય રહ્યા. અને આજથી છગનભાઈને આવી સરસ મજાની પરમિશન મળી ગઈ એટલે હવે પૂરો સમય આપે અને હજી પણ વિશેષ આપે એવી વિનંતી. અને બીજી વાત બહુ સરસ કરીએ ને કે મા અને બાપને પહેલાં કહેતા સાસુ સસરાને પણ હવે બધાએ દીકરી તરીકે સંબોધતા હોઈએ ત્યારે
દીકરીને પણ માના દર્શન એમાં થવા જોઈએ. અને આજનો આ તહેવાર પણ હમણાં ચાલતો હોય શક્તિ આરાધનાનો, ત્યારે પહેલી આપણે જો ઉમરાવાળીને પૂછશું તો ડુંગરાવાળી રાજી થશે. દરેકે કોઈએ ખોટું નહીં લગાડવાનું. આપણે આપણા ઘરે આપણા મમ્મીના ત્યાં કોકની દીકરી વહુ બનીને આવશે ને, એ કેવી રીતે આપણા મમ્મી પપ્પાને રાખે તો આપણે ગમે એવું વિચારી લેવાનું. એવું જ આપણે આગળ પૂરી રીતે વર્તન કરશું. આપણો સમાજ બેસ્ટ સમાજ છે. કોઈ પણ અન્ય સમાજની અંદર આવું બધું નથી. આપણો સમાજ બેસ્ટ છે ને, એટલા માટે તમને દીકરીઓને વંદન કરવાનું મન થાય કે કચ્છ કરવા પાટીદાર સમાજનું કોઈ પણ માવિત્ર ઘરડા ઘરમાં નથી. અને એ આપણે સૌએ એ વડીલોને અનુસરીએ એવી પ્રાર્થના. હવે બીજા કોઈ બેન બાપાના ચરણોમાં વંદન. બેઠેલા બધા વડીલ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, કારોબારી સભ્ય બધાને જય ગુરુદેવ. તમે ખૂબ સરસ આયોજન કરોલા અને આ બધાને જે લાભ મળેલો એ પણ સારો છે. અને આયોજન કરતા રહો બધા, અને સંખ્યા સમૂહ ખૂબ પ્રયત્ન કર્યો દાદાએ અમારા દીકરા માટે કે મને બહુ જોઈએ છે, પણ મળી રહી. દાદાને ખૂબ ઈચ્છા હતી કે સમૂહ લગ્નમાં દીકરાને પીણાઈ દે, પણ સફળ ના થયા. પણ વાંધો નહીં, થશે. આપણે તો ખૂબ આશા છે કે ગુરુ બાબાએ કંઈક સારું વિચાર્યું હશે. એટલે બસ એમને બધા અહીં આવો ત્યારે જે ક્રિષ્નાબેને કીધું કે ચોખ્ખાઈ રાખવાની, તો બધાએ સહમત થવું જ જોઈએ, ચોખ્ખાઈ રાખવી જ જોઈએ. કારણ કે ઘણા લોકો અહીં છોકરા લઈને આવે તો ડાયપરને એવું નાખી જાય, પછી પાછળ સફાઈ કરવાવાળાને બહુ ખૂબ પ્રોબ્લેમ થાય છે. તો બધાએ થોડું પોતાની રીતે પ્રયત્ન કરવો અને પોતાના ઘરના વ્યક્તિને કહેવાનું કે સમૂહ લગ્નમાં જઈએ છીએ તો થોડીક આપણી રીતે આપણે પણ તૈયાર રહે, સફાઈની એવી ચોખ્ખાઈ રાખવી જોઈએ. જય ગુરુદેવ. અને સમૂહ લગ્નના પ્રમુખ મણિબાપા તથા કમિટી સભ્યો, ભાઈઓ બહેનો અને ભાઈઓ સર્વેને જય ગુરુદેવ. હવે કહેવાનું આમાં શું, આપણે જાતે સમજવાનું હોય. આપણે જાતે સમજીએ ને તો કોઈ પણ કાર્ય કરવો હોય એમાં સફળ થવાય. મારે એક વિનંતી કે સમૂહ લગ્ન આપણે કરીએ એમાં કેટલી સગવડ થઈ જાય, બધી જ જાય. કોઈ પણ તમે ઘરે આટલી સગવડ ન કરી શકો એટલી સગવડ સમૂહ લગ્નમાં દીકરીઓને મળે છે. અને ધામધૂમથી દીકરીઓના લગ્ન થાય છે. પણ બીજી વાત એ કે ઘણા લોકો ઘરે લગ્ન કરે છે. પોસાયેલા એ કરે એનો વાંધો નહીં, પણ નથી પોસાતા એ ઘરે કરે છે. ખોટો પૈસાનો વ્યય થાય છે, સમયનો વ્યય થાય છે. પાછળ દેવામાં ઉતરી જાય એટલે પસ્તાવાનો વારો આવે. પણ મારે આ કમિટીની વિનંતી છે, એવા લોકો મને જઈને તમે સમજાવો. અને વ્યયથી પૈસાનો થાય આપણે સમાજનો જ થાય. માટે આપણે એને ઘરે જઈને સમજાવવું કે સમૂહ લગ્નમાં ભાઈ આવો, તમે ખોટા ખર્ચા કરો એના કરતાં તમે તમારી દીકરીને એક દાગીનો દે તો જિંદગી આખી તમને સંભાળશે કે આ દાગીનો હું પહેરું નહીં, મારા બાપ ના કરે. અને ઘરે લગ્ન કરો એ ઠીક છે, ત્યારથી બધાને એમ થાય કે ઘરે કરી. અને ઘણા લોકો એમ કહેતા હોય કે અમે આ બધાનું ખાધું તો ખવડાવવું પડે. અને ખવડાવવું તો ઘણા પ્રસંગ આવેલા એમાં ખવડાવી શકાય. લગ્નમાં જ ખવડાવવું એવું થોડું હોય. આપણી ઈચ્છાઓને ગમને રાપ પાવી હોય તો બીજા પ્રસંગ ઘણા આવેલા એમાં ખવડાવી શકાય. પણ આ લગ્નના ખોટા ખર્ચામાંથી બચવા માટે આપણે વિચારવું. અને હું કમિટીને વિનંતી કરું છું કે આવાને ઘરે જઈને આપણે વિનંતી કરવી જોઈએ અને સમૂહમાં વધુમાં વધુ જોડાય. હવે આ 15મા સમૂહ લગ્નમાં 12 જોડાય. હવે ઓછામાં ઓછા 20-25 જોડાના થવા જ જોઈએ એવી મારી કમિટી સભ્યને પ્રમુખની વિનંતી છે.
ગમે એટલું આપણને કદાચ થોડુંક દોડવું પડે તો દોડીને પણ આવું વિચારવું જોઈએ અને આવું ઘરે ઘરે જઈને જાણ કરવી જોઈએ. અને આવું જો થશે તો સમાજનો સમય બચશે, પૈસા બચશે અને પછી પાછળથી એને એમ થશે કે અમે સમૂહમાં ગયા એ બરાબર છે, પણ પહેલું વિચારતા નથી એટલે પસ્તાવાનું આવે ને. માટે આટલી વાત મારે કરવી છે. કોઈ સમૂહ લગ્નની તો સબરમાં બધાને ખબર છે કેટલી મળે છે. કોઈ પણ જાતની ખામી હોતી નથી. કોઈ પણ આપણને ખામી હોય તો અમેથી કમિટી અને પ્રમુખ પૂછેલા ભાઈ અમારી વતીથી કોઈ કાંઈ તકલીફો તો કહો, પણ તકલીફ છે જ નહીં પછી કહેવાનું આવે ક્યાં નહીં. માટે સમૂહમાં આપણે જોવું જોઈએ કે સમૂહ સ્વીકારવું. બસ જય ગુરુદેવ. સદગુરુદેવ કી ઉમિયા માત કી, સંત બ્રહ્મલિંગસિંહ નથુરામ બાપાની, સંત બ્રહ્મલિંગસિંહ માતાજી કુંવર માતની. આજે 15મા સંમેલન બાર ગુરુને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલા એવા ચંદુ બાપાના ચરણોમાં નતમસ્તક વંદન. હર હંમેશ અમને કંઈક ને કંઈક ગાઈડ કરતા એવા અમારા વડીલ મુરબીજી જેઠા બાપા, મારા આ સંસ્થાના પ્રમુખ અને મારા જમણા સમાન ભાઈ શ્રી લખણભાઈ, તમામ હોદ્દેદારશ્રીઓ મારી કારોબારીના, તમામ કારોબારી સભ્યો, નવદંપતિ, અહીં પડવા આવેલ દીકરીઓ, જમાઈઓ, એના વાલીઓ વર્ષો સૌને મારા જય ગુરુદેવ. હવે હું આપણે એક વાત કહું. ચંદુમાં જેઠા કંઈક લકોટ કરી કે સમજાવવા માટે ઘરે જવું જોઈએ. 100% વાત સાચી. એના પર તમને એક વાત કહું. ગયા રવિવારે સૌ દીકરા દીકરી બને ભાઈ બહેનના મા બાપની માંગણીથી અહીં અમારો મેળાવડો કરી આપો. અમે એકબીજાના સમજૂતી વર્ષ સંબંધ જોડાઈ ગયા અમારા. સાહેબ એવા 5 દીકરા દીકરીના મા બાપ અને 2 છૂટક એવા 6 મા બાપને અમે અહીં એકત્ર કરવા એમના કહેવાથી એમની આપેલી તારીખે ભેગા કરવા પ્રયત્ન કર્યો. તો સાહેબ આજે કોઈ દુઃખની વાત એક છે, કોઈ આવ્યું તો નહીં, પણ ફોન કરીને એમ પણ ના કહ્યું કે અમે આ કાંસણ નહીં આવી છે. એનું ભારોભાર જમવાનું બનાવેલું રસોડું બની ગયેલું કે આ બધા આવનારા એટલા માણસો રસોડું બનાવવું બધું તૈયાર. સાહેબ અમે હવાના 7:30 વાગે લખનભાઈ બે આવી બેસી ગયેલા, રાહ જોઈ, 8:30 થયા, 9:30 થયા, પછી ફોન કર્યા. ફોન કરીએ તો ફોન એને ઉઠાયા નહીં. દુઃખ ત્યાં લાગે આપણને કે ફોન બી ના ઉઠાયા. એટલે ઇન્ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી કે ભાઈ એ કહો વાત તો કરે. ત્યારે એમ કહ્યું અમારા ઘરે આમ મહેમાન હતા, ભણવા આવ્યા હતું, અમારો દીકરો હતા હતો નહીં. એમાં બહાના કાઢીને અમને આશ્વાસન આપ્યું. આમાંથી એક પણ એને એના જોડે જોડાવાનું હતું, એમના કહેવાથી નક્કી કર્યું, છતાં આવ્યા નહીં. આપણે દાખલો છે, હું આપણે કહું. પહેલાં સમૂહ લગ્ન નક્કી કર્યા, ખુરશીઓ પણ આશીર્વાદની એમની પાવનધામની કમિટીના 9 સભ્યો આવીને અહીં કહ્યું. અહીં સમૂહ લગ્નમાં જ્યારે જાણ કરી એને તારીખ આપી ફક્ત 28નો અને 15 વરઘોડિયા એટલે અમારા નોંધાને છે અહીં આપ્યા. સર અમે પ્રયત્ન કર્યો, 15ના 30 થઈ ગયા. ગાળો ફક્ત 28 આ 30 છે, 15 દિવસ વધ્યા. અમે આયોજન કર્યું. સાહેબ 2 દિવસ બાકી હતા. એક ભાઈબોને લઈને સખત કંપનથી અહીં આવ્યા. તમારા બે દીકરાને એક પ્રેરણા હોય ને ભાઈ હવે હાથ જોડું છું, ચોરીઓ બંધાઈ ગઈ છે, સહેજ બની ગયું છે, હવે તો જગ્યા નથી. બિચારાને દુઃખ લાગ્યું, સાહેબ અમને ના. પણ મને ત્યાં દુઃખ લાગ્યું કે લક્ષ્મી સમાજના હતા.
અને એ ક્યાંક મનથી એવું ના લે કે આ સરપંચીવાળા કરે છે ને આપણે ના લીધા એટલે લખણભાઈને હવે વિચાર કર્યો સારું વિચારવું પડે. આવું મગજમાં વિચારતા હતા. બંને ભાઈ બહેન માતાજીને પગે લાગી અંદર ઓફિસમાં આવ્યા અને એક વાત કરી, બાપા અમે તમને હાથ જોડીને વિનંતી કરી છે, અમને અહીં જ પડવું છે. મને તમે મારા પપ્પાને કહેતા હોય કે ચોરીમાં જગ્યા નથી, અમને આ મંદિરની આગળ અમારી ચોરી રાખજો, ચોરી નહીં રાખો તો અમને છૂટક ફેરા અહીં પડાવજો, અમારે ભણવું તો અહીં જ છે. સાહેબ એની લાગણી માગણી એનો ભાવ એટલો અમને જગદીત કરી ગયો. અમે એ જ રાતે મંડપ 20 ફૂટ ખસેડી, એની સ્ટેજ 20 ફૂટ ખસેડી એની જગ્યાએ એની 2 ચોરીઓ બાંધી દીધી. એ વખતે પહેલાં સમુદ્રમાં 32 વરઘોડીને પરણાવ્યા. આજે એ દીકરી અને એ દીકરો જ્યારે મળે ત્યારે હવે આજે 16-17 વર્ષ થઈ ગયા, આપણે ભૂલી જઈએ, એ નથી ભૂલ્યા. હમણાં એક વખત અમે કિરીટભાઈના ભાઈને શૈલેષભાઈની હોસ્ટેલમાં નાસ્તો કરતા હતા અને દીકરા દીકરી આવી ગયા. સાહેબ દોડીને પગે લાગ્યા. હું વિચાર કર્યો કે ભાઈ ઓળખાતું નથી. અરે તમને અમે ભૂલીએ મેં પણ તમને નહીં બોલ, તમે અમને તેની સલાહ કહેતા હતા, ફરી પરણાયા હતા, અમે તકત કપા નાન બાપાના દીકરો છું. સાહેબ એ આજે આભાર ભૂલ્યા નથી. ને હું આજે બીજું દીકરીઓને ખાસ કહું છું, અમે આ સમૂહ લગ્ન ફક્ત દીકરીઓના જ બાપ છીએ. સંપર્કમાં પ્રમુખ સ્થાને મારો નંબર છે. સાસરે જાઓ ને દીકરા કે સાસરા તરફથી કોઈ તકલીફ પડે ને ફોન કરજો, તમારા કિલોમીટર મને કહેજો કેટલા છે. 1 કલાકના 50 કિલોમીટરની ઝડપે હું ત્યાં આવી જઈશ ને હું સમાધાન કરી દઈશ. અમારી ગેરંટી. યાદ કરજો તમારો બાપ છે અને બાપ થઈને રહીશ. આજે ફક્ત કહેવા માટે બાપ નથી, વર્તન વર્તવા માટે પણ બાપ છું. તમને કોઈ તકલીફ પડે આમની તરફથી નહીં કે બીજી કોઈ તકલીફ હોય, કંઈક મૂંઝવણ હોય, કોઈ કંઈક સારા વસ્તુમાં ભાગ લેવાનો ઈચ્છા હોય તો પણ મને કહેજો. જમાઈ ભણેલો હોય, આપ ભણેલા હોય, કદાચ નોકરીની જરૂર હોય, શક્યતા ના મળતી હોય તો પણ કહેજો. બનશે એટલે હાથ લાંબા કરીને મદદ કરશે. પણ યાદ કરજો તમારી આજીવિકા સંપૂર્ણ મળે એવી બને એવી શબ્દોને મારી પ્રાર્થના છે. તમે અમારા સમૂહ લગ્નમાં અહીં જોડાવેલા હોય, આ જેવી શક્તિના આશીર્વાદ તમારો લગ્ન જેવો હંમેશા સફળ રહે, ક્યાંય નિષ્ફળતા ન મળે એવી અમારી તમારા માટે પ્રાર્થના હોય છે. જેવી શક્તિઓની છતાં ક્યાંક અમે નિરાશ થઈએ છીએ. કોઈ કારણસર નજીવા વાતમાં, સમજણ વગરની વાતમાં, એકબીજામાં ટકરાવમાં આજ પહેલાં સમૂહ લગ્ન બીજા સમૂહ લગ્ન મને છૂટાછાડા બહુ દુઃખ એને લાગતું, મને લાગતું, અમને લાગે ને અમે એના માટે કડક કાયદો રાખે છે. સમૂહ લગ્નમાં પહેલાં આવેલી વ્યક્તિ છૂટાછેડા ચલવી લે એને સમૂહ લગ્ન આપેલું દાન એને ફરજિયાત પાછું આપવાનું. વસ્તુ ના આપી શકે તો થતી રકમની જે આંકડા છે એ ફરજિયાત અમે એની પર ઉઘરાણી કરીએ છીએ. એ લઈને પૈસાની અમારે કામ નથી, પણ એ તૂટે નહીં એના માટે અમારો સંકેત છે. આ સમૂહ લગ્નની અંદર કમલેશભાઈ એક વાત કરી, સમૂહ લગ્નના 1 મહિના પહેલાં સાહેબ મેં જે વ્યક્તિને ફોન કર્યો કે ભાઈ કેમ છો, તબિયતવાળી, મા બાપુ જેમ જે બરાબર, બાપા હમણાં કેમ મને યાદ કર્યું? બસ યાદ કર્યો, સમૂહ લગ્નનું કામ છે, કંઈક હાથ લાવો તમારી શક્તિ પણ થાય તો. સાહેબ એને એમ નથી કહ્યું, હું મારા દીકરાઓ બધાને વાતચીત કરી કાલે તમને કહીશ. સાહેબ એ ફોનમાં એને મારી ઈચ્છા શક્તિ આ છે 21,000, 25,000, 50,000 સાહેબ એને નોંધાઈ દીધા. આજે મને એના માટે ગર્વ છે. આજે એમની શક્તિના આશીર્વાદથી એમને આપણી વાત સાંભળી છે અને તરત અમલ કરે છે. અને આ સમૂહ લગ્નમાં દાતાઓ અમે કમલેશભાઈ કહ્યું હમણાં જ પૂછતા મારી જગ્યા ખાલી છે, જગ્યા બધી ભરાઈ ગઈ છે, હજી કોઈ આવતા હોય તો નવી જગ્યા ઊભી કરશું, એને આવકારશું, કોઈને નિરાશ નહીં. મારી વાત છે પૈસા માટે નથી, પૈસા કુદરતી દેવી શક્તિની કૃપાથી સમાજના વિરલાઓ દાનવીરો પડ્યા છે એના સહયોગથી મળી રહી.
ટક્કર કરવી પડે અમે માગીએ. મને આજે એક દુઃખ છે. અમારી કારોબારી 80ની હતી, એમાં નામ વધારવા 100એ પહોંચ્યા. આજે 110 અમારા રમેશભાઈ ક્યાં ગયા? એને 110 કારોબારી સભ્ય નામ લખ્યા. હમણાં મેં હાજરી પુરાવી, કેટલા સભ્યો હાજર છે? સાહેબ 45 હાજર છે. 110માં 45 કમિટી સભ્ય હાજર રહેતા હોય તો હું આશા રાખું કે મહેમાનો બધા હાજર રહે, તો કમિટી સભ્યોમાં હાજર નથી રહેતી એનું મને વારંવાર કમિટીમાં નામ હાજર ના રહી શકો તો નોંધાવો નહીં. અમે આપને એવું કહ્યું કમિટી સભ્ય સજોડે હાજર રહે. હવે પહેલાં કમિટી સભ્ય કેટલા હાજર છે? હમણાં કમિટી સભ્ય હવે એક જમણો જમતો જ રાખે, સજોડે આવે 2 આંકડો રાખે. તો મને ખબર પડે કે જોડે અમારી વાતનું પાલન કરે છે. સજોડે આવવાના મારા ખૂબ ખૂબ અભિનંદન. છતાં ભાઈ નિશાળ ના આવ્યો, એકલા આવ્યો એને પણ મારા અભિનંદન. પણ ન ફરજિયાત જવું પડે એવું નિગમવાળાની ફરિયાદ આવી. આજે એવું ઓપનિંગ છે એવું કે આખી ટીમ ત્યાં હાજર છે. સાહેબ મને બી આમંત્રણ હતું, મારો 2-3 પ્રોગ્રામ હતો. રસ્તામાં કોઈ જાતની તકલીફ પડી નથી, ગાડીને કોઈ તકલીફ થઈ નથી. આ એમના આશીર્વાદ છે, આ એમના હાજરીના આપના આશીર્વાદ છે. પહેલા ચરણમાં ફરી મારું પ્લસ પ્રકરણનું વંદન છે. છેલ્લે આપ સૌને કે હું જે આજે વાત કરી રહ્યો છું એ કોઈ તમને હલકા દેખાડા માટે નથી કરતો, પણ તમારા સહયોગ રહે, સારું દેખાય, બધા નોંધ લે. તમે પણ અહીં જુઓ, નોંધ લો. અને કંઈક ભૂલચૂક લાગે કોઈને, દીકરીઓને, એના વાલી વર્ષોને, દીકરાઓને, એના વાલી વર્ષોને કે કારોબારી સભ્યને ક્યાંક ક્ષતિ દેખાય, અવશ્ય મારા કાને નાખો. 99% કોઈ તમારી લાગેલી ક્ષતિ સુધારવા પ્રયત્ન કરશું, કોઈ એમાં લેતો નહીં. બીજું, મારી સમગ્ર કારોબારી એક વાત નક્કી રાખી અત્યાર સુધી ને કરતા આવ્યા છે. કન્યાદાન પટેલ આવેલી રકમ જે તે વર્ષમાં જે દીકરીઓ પરણતી હોય એને આપી દઈએ છીએ. એમાં 1 રૂપિયો સમૂહ લગ્નમાં રાખતા નથી. એમાં ક્યાંક થોડાક વગેરે કરીને વધારે આપીએ છીએ, કારણ કે અમે એક સિદ્ધાંત રાખીએ છીએ. આપણી 2-4 દીકરી હોય, જે દીકરી પરણતીઓનો આવેલું કન્યાદાન આપણે એને આપી દઈએ છીએ. બીજી કાલ પરણાવી છે આપણે રાખતા નથી. અમે આ નિયમ સમાજનો સંસ્કારી અપનાવ્યો છે. જે દીકરીઓ જે પડતી જે કન્યાદાન આવે એને આપી દેવાનું. બને તે સુધી વસ્તુના રૂપમાં આપી દે, પણ ઘણું ઓન કાઉન્ટર આવે છે, ઘણું પાછળથી આવે છે, તો એને અમે રોકડમાં કવરમાં આપી દઈએ. આ એક અમારા આ સમૂહ લગ્નની અમારી કારોબારી સૌનો અઢળક નિર્ણય કે દીકરીનો આવેલી રકમ આપણે મા બાપ છે તો એ ન રાખીએ, એને આપી દઈએ. સમાજ અરવલ્લી વિભાગ આયોજિત 15મા સમૂહ લગ્નના આયોજનની મિટિંગમાં વધારે શ્રી ચંદુબાપાના ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ પ્રમુખશ્રી, સંસ્થાના પ્રમુખશ્રી તેમજ આગળ હરોળમાં બેઠેલા સરે જય ગુરુદેવ. ખૂબ સરસ મજાનું આયોજન થયું, ચર્ચાઓ થઈ અને પત્રિકાઓ પાસ અને તલવાનું વિતરણ થયું. આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવી અને પધારેલ શ્રી ચંદુબાપાનો ખૂબ ખૂબ આભાર. તેમજ આગળ હરોળમાં બેઠેલા વડીલો સર્વેનો સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર. વિશેષમાં આ સમૂહ લગ્ન સમૂહમાં જોડાયેલ નવદંપતિઓ, એમના માવિત્રો તેમજ કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ ગ્રામજનો અને સર્વેનો આ સંસ્થા વતી પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીં હાજર રહ્યા અને આ સોપાનું અભિવૃદ્ધિ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર આભાર આભાર. જય ગુરુ. પરમ પૂજ્ય શ્રી નથુરામ બાપા અને પરમ પૂજ્ય સંત મહાત્મા શ્રી કુમાર મારા આશીર્વાદથી
શ્રી કચ્છ ગરબા પાટીદાર સમાજ અરવલ્લી વિભાગ આયોજિત 15મું સમૂહ લગ્ન સંવત 2081 કારતક પૂનમની ખુશી વિવાહ તારીખ 12/11/2024ના નિમિત્તનો આજે એક પત્રિકા વિતરણ અને તલવારના વિતરણમાં આ પ્રસંગમાં ઉપસ્થિત આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી મણિબાપા તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મણ બાપા તેમજ અન્ય કારોબારી ગણ અને આજે જે સમૂહ લગ્નમાં જોડાયેલા દીકરા અને દીકરીના વાલીઓની ઉપસ્થિતિ તેમજ અન્ય જિજ્ઞાસુ પરિવારો પણ આજે ઉપસ્થિત છે ત્યારે સમૂહ લગ્ન એ સમૂહમાં થતું લગ્ન કોઈ પણ વસ્તુ સમૂહમાં થાય 5 માણસો ભેગા થાય પંચ કહેવાય એમ આપણે વાજીબના કરીએ તે 5ની જરૂર પડે મિનિમમ એ 5થી વધારે જે માણસો હોય પંચની હાજરીમાં માતાજીના સાનિધ્યમાં સંતના આશીર્વાદથી જે જગ્યાએ આ સમૂહ લગ્ન થતા હોય અને એમાં આપણે જે જોડાઈએ તો આપણા 16 સંસ્કારમાં હિન્દુ સંસ્કારમાં એક સંસ્કાર છે લગ્નની સંસ્કાર છે તો આવો સંસ્કારને જો આપણે ફળીભૂત કરવો હોય તો આવી માતૃશ્રીના સાનિધ્યમાં આ લગ્ન જો કરવામાં આવે સંતોના આશીર્વાદ મળે ઘણા લોકો ભેગા હોય એના આશીર્વાદ મળે અને એની ઉપસ્થિતિમાં આપણું લગ્ન સફળ થાય તો લગ્ન દીકરી હોય કે દીકરો હોય આપણે દીકરી આપણે પુત્ર વધુ થઈને આવતી પણ આપણે દીકરી જ છે આપણે પણ દીકરીને કેમ દીકરી તો પતિ અને પત્ની સાસુ અને વહુ એના બીજાના સંબંધ કેવા હોવો જોઈએ એ દૂધનો સાકર પડીને રહેવાનું પતિ અને પત્નીને પણ એ પ્રમાણે રહેવું જોઈએ રચના જો 2 ફેરા બરાબર હોય તો સંસાર સાગરમાંથી આપણે બહાર ઉતરી જઈએ અને સમૂહ લગ્ન શા માટે કરવો જોઈએ તો સમાજનો સમયનો દુર્વ્યય પછી નાણાંનો જે વ્યય છે એ પણ બચી જાય અને એક સાથે જો લગ્ન કરવામાં આવે તો આપણે એ ખર્ચો પણ ઓછો થાય અને પહેલાં આપણા વડીલો છે એ આ રીતે સમૂહ લગ્ન સસ્તામાં સસ્તું કેમ ઓછામાં ઓછો ખર્ચો કેમ થાય એમ કરતા હતા તો આપણે પણ એ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ અને આ સમિતિના પ્રમુખ તેમજ બધા ભેગા થઈને આપણે સામેથી કે આપણે એમ કહેવું જોઈએ અમારે જોડાવવું હોય એને આપણા માટે પરિશ્રમ કરવો પડે આપણા ઘરે આવવું પડે આપણે પછી એમાં જોડાઈ નહીં તો આજે સામેથી તમને તક મળેલી કે આપણે એમાં જોડાવવું જોઈએ અને વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાઈ અને આ સમૂહ લગ્ન આવા સંસ્થામાં માતૃશ્રીના સંસ્થાનોમાં આશીર્વાદ મળે અને આપણું જીવન ધન્ય બની જાય તો માતૃશ્રીને અને ગુરુ માતાને પ્રાર્થના કરી આજે તમારું સમૂહ લગ્ન થાય છે સમૂહ લગ્ન એમ કે એમ નિર્વિઘ્ને કોઈ તકલીફ ના પડે વરસાદની તકલીફ ના પડે વાવાઝોડાની તકલીફ ના પડે બીજી કાંઈ કોઈ અકસ્માત ના થાય અને આપણે જે લગ્ન કરી દંપતીના જોડા છે એ પણ ઉંમર રહે એ પણ તૂટે નહીં આપણે એકબીજામાં દૂધમાં સાકર પડે ભળી જઈએ પરમાત્માએ આ જગતની અંદર 3 વસ્તુ આપી સત્વ રજસ અને તમસ બધાના સ્વભાવ સરખા ના હોય તો ક્યાંક આપણે જો સમજણ હોય કે મારા પતિ અથવા પત્ની એમાંથી એક નામાં કમાવાનો વધારે હોય તો આપણે એમાં શું કરવું પડે આપણે મૌન થઈ જવું પડે સાસુ સ્વભાવ એમાં પણ પાત્ર બધા સરખા ના હોય તો એક જો મૌન થઈ જાય તો ઝઘડાગીરી થાય નહીં ઝઘડા થવાનું કારણ શું એકબીજામાં રેટકોની ભાવના ના હોય ક્યાંક અહમ હોય અહમ સંતોષતો ન હોય તો આ ઝઘડા થાય બાકી જ્યારે જનક રાજા એની દીકરી સીતાને બોલાવે અને એની માતાને બંને બાપુજી એમ કહે કે બેટા હું આ ઘરેથી ઉમરેથી હવે જાવરી એટલે તારા જે માતા પિતા છે એ સામે દશરથ રાજાએ તારા સસરા છે અને રામ તારા પતિ છે અને એની તું સેવા કરવી ત્યારે કોઈ ફરિયાદ લઈને આવતી નહીં આવી ભલામણ જ્યારે મા અને બાપ દીકરીને કરતા હોય ત્યારે દીકરી ત્યાં જઈને વનમાં જવાનું હોય તો પણ ભેગા રહે કે જ્યાં પતિ છે ત્યાં મારો પરમેશ્વર છે તો આપણે પણ પતિ પણ એ જ રીતે રહેવાનું પત્નીને એક થવાનું દૂધમાં સાકર ભરી જવાનું કોઈને તકલીફ પડે એવું શા માટે કરવું જોઈએ મનુષ્ય અવતાર પરમાત્માએ આપ્યો વારંવાર મનુષ્ય અવતાર મળતો નથી તો આ મનુષ્ય અવતાર આપણો સાર્થક કઈ થાય કે આપણે બંને જોડા એકબીજામાં દૂધમાં સાકર ભળી ખપા મેળવવાનું કામ કરી તો આપણું આ મનુષ્ય જન્મનું સફળતા એમાં મળે તો પરમાત્માને પ્રાર્થના કરી આ લગ્ન તમારા બધામાં એમ કે એમ નિર્વિઘ્ન સંપન્ન થાય અને 12 યુગલો એકબીજામાં દૂધમાં સાકર ભળીને રહેજો નાનું આયુષ ભોગવજો તમારી મનોકામના બધી પૂરી થાય
આદિ વ્યાધિ ઉપાધિ મટી જાય, પરમાત્માએ આપેલો પુરુષ અને સફળ થાય એ પરમ ભગવાન પરમાત્માને, ગુરુ મહારાજને અને મા ઉમિયાને અને માત્ર સંપૂર્ણ મને પ્રાર્થના ઘણું સમય કરું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. ખૂબ સરસ.